ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી થઈ રહ્યો છે પ્રારંભ। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બહુચરાજીથી કરાવશે પ્રસ્થાન। વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે। ગુજરાત ગૌરવ યાત્રાના નામથી નીકળનારી યાત્રાને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મહેસાણાના યાત્રાધામ બહુચરાજી ખાતેથી પ્રસ્થાન કરાવશે। સવારે 9 કલાકે યાત્રાધામ બહુચરાજી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। આ તરફ દ્વારકામાં પણ ગૌરવ યાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। યાત્રામાં ભૂપેન્દ્ર યાદવ, વિજય રૂપાણી અને જવાહર ચાવડા ઉપસ્થિત રહેશે। બપોરે 1 વાગે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સભા સંબોધી યાત્રાને પ્રસ્થાન કરાવશે। ગુજરાતના કુલ 5 અલગ અલગ વિસ્તારોમાં ગૌરવ યાત્રા ફરશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ ગૌરવ યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। ચૂંટણીના પડઘમ વચ્ચે રાધનપુરમાં સ્થાનિક ઉમેદવારોની માંગ ઉઠી, સાથે જ અલ્પેશ ઠાકોર સામે આકરા પ્રહાર થયા। ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં જ વિરોધનો વંટોળ ફૂંકાયો। પાટણમાં અલ્પેશ ઠાકોર સામે નારાજગીના સૂર ઉઠ્યા। પાટણમાં સ્થાનિક ઉમેદવારોની માંગ સાથે યોજાયેલા સંમેલનમાં સુરેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ સામે આકરા પ્રહાર કર્યા। તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપ અમને ટિકિટ આપે, નહીતર અમે લડી લઈશું। અલ્પેશ ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે, એને ઠાકોર સમાજને પતાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે। આલમને વિનંતી કરું છું, ઠાકોર સમાજને વિનંતી કરું છું, તમામને કે આપણે કોઈ પણ ભોગે પાર્ટીને એક જ વિનંતી કે અમને ટિકિટ આપો। અમને ટિકિટ નહીં આપો તો અમે લડી લઈશું। મહત્વનું છે કે એવી પણ અટકળો ચાલી રહી છે કે રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે। જો કે આ અટકળો વચ્ચે ઠાકોર સમાજમાં જ વિરોધના સૂર ઉઠતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે।